જય શ્રી કૃષ્ણ। આજે મખાનાના લાડુ બનાવશું। આ લાડુ આપ ગરમીમાં અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા બનીને તૈયાર થશે। તો મખાના આપણા શરીર માટે આશીર્વાદ સમાન ગણાય। તો આપણે 1 કપના માપથી 1 કપ બદામ, 1 કપ કાજુ, અડધા કપ જેટલા પમ્પકિન સીડ્સ લઈએ, અડધા કપ સૂર્યમુખીના સીડ્સ, તમે કોઈ પણ સીડ્સ અથવા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો। 2 કપ જેટલા મખાના લીધા છે। મખાના તમે ઓછા અથવા વધારે લઈ શકો। તો ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સમાં પોતાના અલગ અલગ ગુણધર્મો હોય છે। તમે ડ્રાય ફ્રૂટ્સની જગ્યાએ સિંગનો પણ ઉપયોગ કરી શકો। તો મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈએ। એકદમ ઝીણો પાવડર નહીં બને, પણ આ રીતનો આપણો પાવડર તૈયાર થશે। તો આ રીતનું અધકચરું કરી લેવાનું। એક વાસણમાં લઈ લઈએ। 2 કપ આપણે ઝીણું ખમણેલું ટોપરું લીધું છે। ટોપરાનો સ્વાદ લાડુમાં એકદમ મસ્ત આવશે। અડધો કપ પિસ્તાનું કતરણ લીધું છે। આમને ક્રશ કરવાની જરૂર નહીં પડે, હાથેથી મિક્સ કરી લઈએ। એક પેનમાં લઈ અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને 2 મિનિટ માટે આપણે શેકી લઈએ। શેકેલું ટોપરું અને ડ્રાયફ્રૂટ્સ શેકેલાનો સ્વાદ એકદમ મસ્ત આવશે। તો વાસણમાં લઈ લઈએ। 1 વાટકો આપણે સાકર લીધી છે। સાકર આપણે એક સરખી હોય એવી લેવાની, કા નાની કા મોટી, એટલે ચાસણી લેવામાં ફટાફટ બનશે। જો નાની હશે તો ફટાફટ એકદમ ચાસણી આવી જશે અને જે મોટી હશે એ રહી જશે। તો 1 કપ આપણે સાકર લીધી છે અને 2 કપ પાણી લેવાનું અને અડધા તારની ચાસણી લેશું। તો અડધો તાર આપણો થઈ ગયો છે, આખો તાર થવા દેવાનો નથી। તો મખાના ક્રશ કરેલા લઈ લઈએ, બરાબર મિક્સ કરી લઈએ। 1 ચમચી જેટલું ઘી લીધું છે। ઘીનો સ્વાદ લાડુમાં મસ્ત આવશે, વધારે ઘીની જરૂર નહીં પડે। તો બરાબર મિક્સ કરી લઈએ। જોવામાં આપને છૂટું લાગશે, પણ હાથેથી દબાવીને લાડુ બનાવશો તો લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે અને લાડુ છૂટા પણ નહીં થાય અને 1 થી 2 મહિના જેટલા આપણા લાડુ એવા ને એવા રહેશે। આ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈએ। ગુલાબની આપણે સુકાયેલી પાંદડી લીધી છે, તો આપણે ગાર્નિશ કરીશું। ગુલાબની આ પાંદડી તમે મખાના ક્રશ કરો ત્યારે પણ એડ કરી શકો। તો આપણા લાડુ તૈયાર છે, એકદમ માખણ જેવા બનીને તૈયાર થયા છે।